જય શ્રી શ્રી પાર્શ્વનાથ પ્રભુનું ચરિત્ર। આ જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં વારાણસી નામે શ્રેષ્ઠ નગરી છે। તે નગરીમાં અશ્વસેન નામે રાજા હતા। તેમને વામા નામે રાણી હતી। એક વખત તે વામા રાણીના રાત્રિના ચોથા પહોરે સુખ શૈયામાં સૂતા હતા। તે સમયે ઉત્તમ સુખની ખાણરૂપ 14 સ્વપ્નો જોયા। ત્યારે ચૈત્ર માસની શુક્લ ચતુર્થીએ પ્રાણદ દેવલોકમાંથી ચવીને પાર્શ્વજનેશ્વરનો જીવ વામા રાણીના ગર્ભમાં ઉત્પન્ન થયો। તે કાળે 3 જગતમાં ઉદ્યત થઈ રહ્યો। ગર્ભ સમય પૂર્ણ થતાં પોષ માસની કૃષ્ણ દશમીએ સર્પના લાંછનવાળા અને નીલ વર્ણવાળા પુત્રને વામાદેવીએ જન્મ આપ્યો। 56 દિક્કુમારી દેવીઓ અને 64 ઇન્દ્રાદી દેવોએ પ્રભુના જન્મોત્સવ કર્યો। બીજે દિવસે સવારે અશ્વસેન રાજાએ પણ હર્ષ ધરીને પોતાના વૈભવ પ્રમાણે પુત્ર જન્મનો ઉત્સવ કર્યો। જ્યારે પ્રભુ ગર્ભમાં હતા ત્યારે માતાએ પાર્શ્વ પડખેથી પસાર થતા સર્પને જોયો હતો। તેથી પિતાએ તેમનું પાર્શ્વ એવું નામ પાડ્યું। તારુણ્ય વયમાં પાર્શ્વકુમાર પિતાના આગ્રહથી નરવર્મ રાજાની પુત્રી પ્રભાવતીને પરણ્યા। નાગ થયા ધર્મેન્દ્ર। એક વખત શ્રી પાર્શ્વનાથ પ્રભુએ મિથ્યા તપમાં રત કમઠ નામના તાપસને કાષ્ઠમાં બળતો સર્પ બતાવી ધર્મનો બોધ કર્યો। અગ્નિજ્વાલાથી આકુલ વ્યાકુળ થયેલા સર્પને પ્રાણ ત્યજતી વખતે શ્રી પાર્શ્વનાથ પ્રભુના દર્શન થવાથી અને પાર્શ્વ પ્રભુના સેવક દ્વારા નવકાર સાંભળવાથી દેવપણું પ્રાપ્ત થયું। તે ધરણ નામે પાતાળપતિ નાગેન્દ્ર થયો। આ પ્રસંગ બનવાથી હિંસા મિશ્ર કુધર્મને આચરનાર કમઠની લોકો નિંદા કરવા લાગ્યા। તેથી શ્રી પાર્શ્વનાથ ઉપર રોષ કરતો કમઠ મૃત્યુ પામીને મેઘમાળી નામે અસુર થયો। અનુક્રમે 30 વર્ષ સંસારીપણે પસાર કરી લોકાંતિક દેવો દ્વારા વિનંતી કરાયેલા પ્રભુ સંવત્સરી દાન આપી દીક્ષા લેવા ઉત્સુક થયા। પોષ માસની કૃષ્ણ એકાદશીએ દિવસના પ્રથમ ભાગે પ્રભુએ ઠમ તપ કરીને 300 રાજાઓની સાથે દીક્ષા ગ્રહણ કરી। તે વખતે પ્રભુને મનઃપર્યવ જ્ઞાન ઉત્પન્ન થયું। બીજે દિવસે કોપકટક નામના નગરમાં ધન્ય નામના ગ્રહસ્થના ઘેર પ્રભુએ પરમાન્નથી પાનું કર્યું। ત્યાંથી વિહાર કરતા પ્રભુએ કલગીરીમાં કુંડ જેવા સરોવરના કાંઠે કાદંબરી અટવીમાં કાર્યોત્સવ કર્યા। ત્યાં મહીધર નામે એક હાથી જળ પીવા આવ્યો। પ્રભુને જોતાં તેને પૂર્વભવનું સ્મરણ થવાથી તે પ્રભુની સેવા કરવા આવ્યો। ત્યાં પ્રભુને ન જોવાથી તે મૂર્છા પામી ગયો। તે રાજાને મૂર્છિત જોઈ તેની પ્રીતિને માટે દેવતાઓએ ત્યાં પ્રભુની 9 હાથ પ્રમાણ પ્રતિમા સ્થાપન કરી। અંગ દેશના રાજાએ હર્ષ પામીને ત્યાં મોટો પ્રાસાદ કરાવ્યો। મહીધર અસ્થિ કાળયોગે મૃત્યુ પામીને અભ્યંતર દેવ થયો। તે દેવ અને બીજા દેવતાઓ તે પ્રતિમાનું ધ્યાન કરનાર પુરુષોની મનોકામના પૂરવા લાગ્યા। ત્યારથી એ તીર્થ કલિકુંડ એવા નામે વિખ્યાત થયું। તેથી કલિગીરીમાં તે કુંડને કાંઠે રહેતી જગતસ્વામી શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાને જે દર્શન કરે છે અને પ્રીતિથી પૂજે છે તેનું સર્વ પ્રકારનું ઈચ્છિત થાય છે। અહિછત્રા નગરી। એ પછી પાર્શ્વનાથ પ્રભુએ શિવપુરીના કૌશાંબક નામના વનમાં કાર્યોત્સવ કર્યા। ત્યાં ધર્મેન્દ્ર પ્રભુને વંદન કરવા આવ્યા। આ પ્રમાણે કરવાથી મારો ભવતાપ નાશ પામશે એવું ધારી નાગેન્દ્રએ પ્રભુની ઉપર આ તપ નિવારે તેવું પોતાની ફણાનું છત્રું કર્યું અને તેના અંતઃપુરની સ્ત્રીઓ આવીને પ્રભુની આગળ સંગીત કર્યું। ત્યારથી તે નગરી અહિછત્રા નામે પ્રસિદ્ધ થઈ। જ્યાં જ્યાં મહાપુરુષો વિચરે છે તે સ્થળો પ્રખ્યાતિ પામે છે। ત્યાંથી પ્રભુ રાજપુરમાં કાર્યોત્સવ કરીને સ્થિર રહ્યા। ત્યાં રાજા ઈશ્વરે આવીને અહીંથી હર્ષથી પ્રભુને વંદન કર્યું તથા પોતાનો પૂર્વભવ જાણીને રાજાએ ત્યાં મોટો પ્રાસાદ કરાવ્યો। તેમાં ઈશ્વર રાજાએ પોતાના પૂર્વભવની કુકડાની મૂર્તિ કરાવી। તેથી એ તીર્થ કુક્કટેશ્વર નામથી પ્રખ્યાત થયું। તે તીર્થની નજીકમાં રહેલા દેવો તે તીર્થનું સાનિધ્ય કરે છે અને તે તીર્થ ધ્યાન કરનારા પ્રાણીઓના મનોરથ પૂરે છે। ત્યાંથી આગળ ચાલતા શ્રી પાર્શ્વનાથ પ્રભુ કોઈ નગરની પાસેના તાપસના આશ્રમની નજીક કાર્યોત્સવ ધરીને રહ્યા। તે સમયે કમઠોસુર ત્યાં આવી છળ શોધીને પ્રભુને ઉગ્ર ઉપસર્ગ કરવા લાગ્યો। દીપડો, હાથી, સિંહ, વેતાળ, સર્પ અને વીંછીના ઉપસર્ગથી જ્યારે પ્રભુ શોક પામ્યા નહીં ત્યારે તેણે આકાશમાં મેઘ વિખૂર્યો। વૃક્ષોને ઉખેડી નાખતો, પાષાણને ઉડાડતો દુસ્સહ વાયુ વાવા લાગ્યો અને વિખૂરેલો મેઘ પ્રભુને શોક કરવા માટે મહાનિષ્ઠુર ગર્જના અને વિજય સાથે પોતાની ધારાઓથી વર્ષવા લાગ્યો। તેથી અંધકારની જેમ સર્વ તરફ પ્રસરેલું જળ ખાડાઓમાં, ખીણોમાં, નદીઓમાં અને ઝરાઓમાં ન સમાવા લાગ્યું। જેમ જેમ મેઘમાં ઉત્પન્ન થયું તેજ વીજળી અને જળ પ્રસરવા લાગ્યા તેમ તેમ પ્રભુની ધ્યાનરૂપી દીપક વૃદ્ધિ પામવા લાગ્યો। ચારે બાજુ જળનું પૂર પ્રસરી રહ્યું અને વધતું જતું તે જળનું પૂર પ્રભુની નાસિકા સુધી આવ્યું, છતાં પણ પ્રભુ ધ્યાનથી જરા પણ ચલિત થયા નહીં। એ સમયે ધર્મેન્દ્રનું આસન કંપાયમાન થયું। તેથી તેની અવધિ જ્ઞાન વડે જોયું અને પ્રભુનો ઉપસર્ગ જાણી મનમાં ઘણો ખેદ પામ્યો। તત્કાલ પરિવાર સહિત ત્યાં આવીને સર્પનું શરીર ધારણ કરીને તે ધર્મેન્દ્રએ પ્રભુની ઉપર પોતાની ફણાનું છત્ર કર્યું અને બીજા ફણા વડે પ્રભુને પૃથ્વીથી ઊંચા રાખી પોતાના ઉપર ધારણ કર્યા। તે સમયે અને ઇન્દ્રાણીઓ પ્રભુની પાસે સંગીત કરવા લાગી।
દ્વેષ રહિત અને સમૃદ્ધિવાળા પ્રભુએ તે સમયે ધર્મેન્દ્ર તથા કમઠ ઉપર સંભાવ રાખ્યો. ધર્મેન્દ્ર આવ્યા છતાં પણ મેઘમાલી વૃષ્ટિના ઉપદ્રવથી વિરામ પામ્યો નહીં. ત્યારે ધર્મેન્દ્રએ ક્રોધથી પોતાના સેવકોને મેઘમાલીનો નાશ કરવાની આજ્ઞા કરી. તેથી મેઘમાલી નાસીને તત્કાળ પ્રભુના શરણે આવ્યો અને મેઘનો સમૂહ સહરી લઈને ભક્તિથી બોલ્યો, હે સ્વામી, મેં અજ્ઞાનથી આપને જે કષ્ટ આપ્યું તે માટે ક્ષમા કરો. હે સ્વામી, આજથી હું આપનો દાસ છું. આ પ્રમાણે તે કમઠ ધર્મેન્દ્રની જેમ પાર્શ્વનાથ પ્રભુનો સેવક થઈને રહ્યો અને ત્યારથી ધર્મેન્દ્રની અનુમતિથી તે સંઘના સર્વ વિઘ્નોનો નાશ કરવા લાગ્યો. પછી પ્રભુનો નમસ્કાર કરી તેઓ પોતપોતાના સ્થાનકે ગયા અને સ્વયં તીર્થના આશ્રયરૂપ પ્રભુએ ત્યાંથી બીજે વિહાર કર્યો. અનુક્રમે પ્રભુ કાશીનગરીના ઉદ્યાનમાં આવ્યા. ત્યાં ધાતકી વૃક્ષની નીચે ચૈત્ર માસની શુક્લ ચતુર્થીએ દીક્ષાથી 84મા દિવસે પ્રભુને કેવલ જ્ઞાન પ્રગટ થયું. સુર અસુરોને આવીને રચેલા સંવત્સરમાં જગત પ્રભુએ દેશના આપી. તે સાંભળી અશ્વસેન વગેરે રાજાઓને અને વામાદેવી, પ્રભાવતી વગેરે સ્ત્રીઓએ પ્રતિબોધ પામીને દીક્ષા લીધી. હસ્તિસેન પ્રમુખ કેટલાક રાજાઓ અને તેમની સ્ત્રીઓએ સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યું. આર્ય, શુભદત્ત વગેરે 10 ગંધર્વો થયા. પછી સ્થાને સ્થાને પોતાના ચરણોથી તીર્થ નિક્ષિપ્ત કરતા અતિશયોભિ શોભતા પ્રભુ ત્યાંથી પૃથ્વી ઉપર વિચરવા લાગ્યા. અનુક્રમે પ્રભુ તીર્થરાજ શ્રી શત્રુંજય ગિરિવર પર આવ્યા. ત્યાં ભવ્ય પ્રાણીઓને તે તીર્થની મહિમા જણાવ્યું કે ભવ્ય જીવો, આ ગિરિરાજ અનાદિ સંસારરૂપ સમુદ્રમાંથી તારનારો છે. તે શુદ્ધ ભાવથી જ પ્રાપ્ત થાય છે. અભવ્ય જીવો તેનું દર્શન કે તેનો સ્પર્શ પણ કરી શકતા નથી. આ આખો ગિરિરાજ તીર્થમય છે. આ પ્રમાણે શ્રી પાર્શ્વનાથ પ્રભુના શ્રીમુખે સાંભળીને ગિરિરાજના મહિમાની અનુમોદના કરતા કેટલાક જીવોએ સમ્યક્ત્વ અને કેટલાક જીવોએ દ્વાદશ વ્રત અને કેટલાક જીવોએ ચારિત્રાંગિકા કરી. પ્રભુની દેશનાને સાંભળી કેટલાક સર્પ, નોળિયા, હાથી અને મૃગ આદિ જીવો પ્રતિબોધ પામી સમતાનો આશ્રય કરી તે ગિરિરાજ પર સદ્ગતિ પામ્યા. ત્યાર પછી પ્રભુ રેવતગિરી આદિ તીર્થોમાં વિહાર કરી પુનઃ કાશીના ઉદ્યાનમાં આવીને સંવત્સર્યા. તેમના ભાઈ હસ્તિસેને આવી પ્રભુને નમસ્કાર કર્યા. તે સમયે પરમ કૃપાળુ પ્રભુએ તેમને તારવા માટે દેશના ફરમાવ્યું. શત્રુંજય ગિરિ સુરપતિ એવા અરહંતની પૂજા, સંઘપતિનું પદ, સદ્ગુરુ, સમકીર્ત, શીલ અને સમતાએ શિવસુખનું આપનારું સપ્તક છે. અનંત ભવમાં થયેલા દુષ્કૃત્યોનો નાશ કરનાર અને સિદ્ધિપદરૂપ શાશ્વત ગિરિ શત્રુંજય તીર્થાધિરાજ સદા સેવા યોગ્ય છે. જેનું પૂજન કરવાથી પ્રાણીઓના કર્મ સમૂહનો વિનાશ થાય છે. તીર્થંકર નામકર્મને ઉપાર્જન કરાવનાર સંઘપતિ પણ આદરણીય છે. સદ્ગુરુ સમ્યક દર્શન આપનાર છે. મિથ્યાત્વથી મોહિત એવા જીવ આ સંસારમાં ત્યાં સુધી જ ભમે છે કે જ્યાં સુધી સમ્યક દર્શનનો તે સ્પર્શ કરતો નથી. જેનાથી અગ્નિ જળ થાય, સઘળા વિશ્વો મૃત થાય, સર્પ રજ્જુ થાય અને દેવતા દાસ થઈ જાય તેવું શીલ પ્રાણીઓને અવશ્ય સેવવા યોગ્ય છે. અને સ્વાભાવિક વેરને ધારણ કરનારા પ્રાણીઓ પર વેર વગરના થઈને પરસ્પર મિત્રતા અનુભવે છે. આથી સિદ્ધિ સુખનું કારણ એવી સમતા સદા સેવવા યોગ્ય છે. આ 7 વસ્તુઓ મોક્ષની પ્રાપ્તિ કરાવે છે. આ પ્રમાણે દેશના સાંભળીને હસ્તિસેન રાજાએ ભક્તિથી ઉઠી પ્રભુને નમી અંજલિ જોડીને હર્ષપૂર્વક પ્રભુ પાસે સંઘપતિ પદની પ્રાર્થના કરી. તત્કાળ પ્રભુએ ઇન્દ્રએ લાવેલા વાસાક્ષેપ તેના મસ્તક પર નાખી તેને સંઘપતિ પદ પર પ્રતિષ્ઠિત કર્યો. તે જ સમયે હસ્તિસેન રાજા સંઘની સાથે દેવાલયને આગળ કરી પૂર્વે કાલે થઈ ગયેલા સંઘપતિઓની જેમ માર્ગમાં જિનેશ્વર દેવની અને ગુરુદેવની પૂજા કરતો ચાલ્યો. અનુક્રમે શત્રુંજય ગિરિરાજ ઉપર આવી નદીઓમાંથી જળ લઈને મહોત્સવપૂર્વક પ્રભુનું સ્નાન કર્યું. શીઘ્રે શીઘ્રે ચૈત્યો કરાવ્યા અને વિશેષ પ્રકારે સંઘની પૂજા કરી. ત્યાંથી ચાલતા ચંદ્રપ્રભાસ તીર્થમાં, શ્રીશૈલમાં અને ગિરનાર મહાતીર્થમાં પણ અરહંત પ્રભુને નમી સ્તવના કરીને તેને 5 પ્રકારના દાન આપ્યા. 7 ક્ષેત્રોમાં દ્રવ્ય વાવતી વખતે તે હસ્તિસેન રાજા અનુક્રમે ચતુર્વિધ ધર્મનું પાલન કરતા પાછા વળતા માર્ગમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુને નમીને પુનઃ કાશીનગરમાં આવ્યા. ત્યાં તેને અનેક ચૈત્યો બંધાવ્યા. પૃથ્વી પર વિહાર કરતા પ્રભુને 20,900 સાધુઓ, 38,000 સાધ્વીઓ, 1,64,000 શ્રાવકો અને 3,77,000 શ્રાવિકાઓનો સ્વહસ્તે ધર્મ પામેલો પરિવાર હતો. અનુક્રમે 100 વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી પાર્શ્વનાથ પ્રભુ સમેત શિખરે પધાર્યા. ત્યાં 1 માસના અનશનથી નિઃશેષ કર્મશય કર્યું. 33 મુનિઓની સાથે અષાઢ માસની શુક્લ અષ્ટમીએ અનુરાધા નક્ષત્રમાં પાર્શ્વનાથ પ્રભુ મોક્ષે પધાર્યા. હસ્તિસેન રાજા પણ પોતાના પુત્ર મહારથના શિરે રાજ્યભાર મૂકી દીક્ષા લઈ શત્રુંજય ગિરિ ઉપર મુક્તિ પામ્યા. શ્રી મહાવીર પ્રભુ ઇન્દ્રને કહે છે, હે ઇન્દ્ર, આ અવસર્પણી કાળમાં અત્યાર સુધી આ તીર્થમાં સિદ્ધિપદ પામેલા મુનિઓ અને તીર્થોદ્ધાર કરનાર સંઘપતિઓ જે થઈ ગયા છે તેઓમાંના મુખ્ય મેં તને કહી બતાવ્યા. હવે મારા પછીના દુષ્મ પંચમ કાળમાં જે થનારા છે તે પુણ્યશાળીનું વર્ણન મારે પાસેથી ભાવપૂર્વક તું સાંભળ. આ શત્રુંજય ગિરિરાજનું ચરિત્ર શ્રોતા અને વક્તાને 3 પ્રકારની શુદ્ધિ વડે બુદ્ધિનું વધારનારું, અજ્ઞાનરૂપ અંધકારને ભેદનારું, રોગ દારિદ્ર્ય વિષ અને અપમૃત્યુને શમાવનારું તેમજ સર્વ કર્મને હરનારું છે.
તે સાંભળવાથી પ્રાણીઓ મોક્ષ મેળવે છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.